મિત્રો, ગુજરાત નાણાકીય નિયમોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યાર સુધી નિયમોની ચર્ચા કરી અને 3 વિડીયો અગાઉ મેં મૂકેલા છે. આજે નિયમ 7ની ચર્ચા કરીશું. નિયમ 7 છે બિનસરકારી નાણાંનો સ્વીકાર અથવા બિનસરકારી નાણાંનો વહીવટ. મિત્રો, બિનસરકારી નાણાં એટલે શું એ પહેલાં સમજીએ. આપણા ગુજરાત નાણાકીય નિયમોમાં એવી વ્યાખ્યા આપી છે કે જે નાણાં સરકારી નથી તે બિનસરકારી. પરંતુ કયા નાણાં સરકારી નથી? તો પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને બોર્ડ કોર્પોરેશનો. આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે અને સ્વાયત્ત સંસ્થાઓ છે. નગરપાલિકા કોઈ કરવેરો નાખે છે તો એ નગરપાલિકાની આવક છે, રાજ્ય સરકારની આવક નથી. હવે નગરપાલિકા પોતાના સોર્સ ઓફ ઇન્કમમાંથી પોતાના ખર્ચને પહોંચી વળતી નથી, એટલે સરકાર તેને ગ્રાન્ટ આપે છે. તો નગરપાલિકા પાસે 2 પ્રકારનું ફંડ થયું, એક સંસ્થાના નાણાં અને બીજા સરકારે આપેલી ગ્રાન્ટ. તો સંસ્થાના નાણાં એ બિનસરકારી નાણાં છે. આવું પંચાયત અને બોર્ડ કોર્પોરેશનમાં પણ બની શકે. તો સંસ્થાની પોતાની આવક એ સરકારી નાણાં છે અને સરકારે આપેલા નાણાં, સંસ્થાની પોતાની આવક એ બિનસરકારી નાણાં છે અને સરકારે આપેલા નાણાં એ સરકારી નાણાં છે. આ બંને પ્રકારના ફંડનો વહીવટ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો સરકારી નાણાંનો વ્યવહાર કરનાર સરકારી કર્મચારીએ કચેરીના વડાની ખાસ મંજૂરી હોય એ સિવાય સરકારના ન હોય તેવા નાણાંનો વ્યવહાર સરકારી કર્મચારી તરીકે પોતાની હેસિયતથી કરવો નહીં. મિત્રો, જે બિનસરકારી નાણાંનો વહીવટ કરે છે એને હોદ્દાની રૂએ સત્તા પ્રાપ્ત થઈ હોય તો જ કરી શકે. સરકારી કર્મચારી પોતાની હેસિયતનો ઉપયોગ કરીને સરકારની પરવાનગી સિવાય બિનસરકારી નાણાંનો વ્યવહાર કરી શકતો નથી. કોઈ ખાસ મંજૂરીથી સરકારી કર્મચારી તરીકે પોતાની હેસિયતથી બિનસરકારી નાણાંનો વ્યવહાર કરતા હોઈએ તો બિનસરકારી નાણાંની બાબતમાં કઈ પદ્ધતિને અનુસરવું એ સમજીએ. સરકારી નાણાં અને બિનસરકારી નાણાં અલગ કેશ બોક્સમાં રાખવા. હવે આપણે કેશ ટ્રાન્ઝેક્શન બહુ જ ઓછા કરીએ છીએ, પણ જે કંઈ નાની મોટી કેશ સંસ્થાની આવક થઈ હોય તો એ સંસ્થાની કેશ બુકમાં મૂકવાના રહેશે અને ગ્રાન્ટના નાણાં કોઈ વાર ઉચ્ચક ઉપાડી લાવ્યા હોય તો એ સરકારના કેશ બોક્સમાં રાખવાના રહેશે. મિત્રો, બંનેની ઓડિટ ઓથોરિટી અલગ છે. સરકારી નાણાંનું ઓડિટ સીએજી કરે છે. સંસ્થાના નાણાંનું ઓડિટ એમના ઓડિટર એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાના કિસ્સામાં એક્ઝામિનર લોકલ ફંડ કરે છે અને બોર્ડ કોર્પોરેશનના કિસ્સામાં એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરતા હોય છે. ઓડિટર હંમેશા પહેલે દિવસે ઓડિટ શરૂ કરે ત્યારે કેશ બોક્સની કેશ અને કેશ બુકનું બેલેન્સ મેચ કરતા હોય છે. જો નાણાં ભેગા રાખ્યા હોય તો બંને કેશ બુક જોવી પડે, એટલે બંનેના નાણાં અલગ રાખવા જરૂરી છે. સરકારી નાણાં અને બિનસરકારી નાણાંનો હિસાબ અલગ રાખવો એટલે કે કેશબુક અલગ રાખવી. ગ્રાન્ટ કેટલી મળી, કેટલી વપરાઈ, ગ્રાન્ટનું કેટલું બેલેન્સ છે, સંસ્થાની કેટલી આવક થઈ, કેટલી વપરાઈ, કેટલું બેલેન્સ છે, તો બંનેનો હિસાબ અલગ રાખવો જોઈએ, કેશબુક અલગ રાખવી જોઈએ. સરકારી ઓડિટર આવે એટલે સરકારી કેશબુક બતાવીશું. સંસ્થાનો ઓડિટર એટલે કે એક્ઝામિનર લોકલ ફંડ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ એમના સ્ટેચ્યુટરી ઓડિટર છે, વૈધાનિક ઓડિટર છે. એમને તો બંને કેશબુક જોવાની થાય, પણ સરકારી ઓડિટરને માત્ર સરકારી કેશબુક જ બતાવવાની થાય. બિનસરકારી નાણાં પેટે મળેલી રકમ એને થાપણ તરીકે સરકારી કબજામાં રાખવા અધિકૃત કર્યું ન હોય તો જાહેર હિસાબ ખાતે જમા લેવા. મિત્રો, આપણી હિસાબી માળખું 3 ભાગમાં છે: એકત્રિત ફંડ, આકસ્મિક ફંડ અને જાહેર હિસાબ.
તો સરકારની ગ્રાન્ટ સંસ્થાને જે મળે છે એ સરકારના જે તે સદરે એકત્રિત ફંડના સદરે નોંધાશે. જ્યારે સંસ્થાની આવક છે એ સરકારી આવક નથી, એટલે એને પબ્લિક એકાઉન્ટ તરીકે જાહેર હિસાબ ખાતે લેવાની રહેશે. જો સંસ્થા પોતાના નાણાં તિજોરીમાં રાખવા માગતી હોય અથવા ગ્રાન્ટના નાણાં તબક્કેવાર ઉપાડવા માગતી હોય તો ટ્રેઝરીમાં એક વ્યવસ્થા છે PLA એકાઉન્ટ ખોલાવવાની, પર્સનલ લેઝર એકાઉન્ટ, અને ટ્રેઝરી એ ચેકબુક આપશે અને એમાંથી એ નાણાં ઉપાડી શકશે. તો આવા નાણાં રાખવા માટે ટ્રેઝરીમાં PLA પણ રાખી શકાય. ખર્ચ કરતી વખતે જે નિધિને લગતા નાણાં હોય તે નિધિના નિયમોને અનુસરવું. મિત્રો, નિધિ એટલે ફંડ. પંચાયતના નાણાં વાપરતા હોઈએ ત્યારે પંચાયતના નાણાકીય નિયમો અલગ છે. નગરપાલિકાના નાણાં વાપરતા હોઈએ તો નગરપાલિકા મ્યુનિસિપલ એકાઉન્ટ કોડ છે. અને સરકારના નાણાં વાપરતા હોઈએ ત્યારે સરકારના નિયમો વાપરવાના રહે છે. તો જે નિધિને લગતા નાણાં હોય તે નિધિના નિયમોને અનુસરવાનું છે. જો આપણે સરકારના નાણાકીય નિયમોનું ચુસ્ત રીતે પાલન કરીએ છીએ તો પારદર્શિતા, નિયમિતતા અને જવાબદારી જળવાઈ રહે છે. મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ હરેશ જોશી, ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને બેલ આઇકન દબાવો. લગભગ 250થી વધુ વિડીયો સેવાકીય બાબતો અને નાણાકીય બાબતો પર ઉપલબ્ધ છે. જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો બીજી એક યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી, જેમાં ધાર્મિક જ્ઞાન, આધ્યાત્મિકતા, સંસ્કાર, સત્સંગ અને પ્રેરણા આપણને મળશે. આભાર.